જો આજનું સ્ટાર્ટ બ્લોગ દાળ શાક ને ભાત. આ મમ્મી રસ કાઢે છે હે ને? હા, કેરીનો રસ. કેરીનો રસ બગડેલી ના હોય જોજો. નથી ભાઈ, સારી છે. ને તો મમ્મી અડધી ખવડાવી દે. ના મમ્મી ના ખવડાવે ભાઈ, સારી કે મોગી મોગી હવે તો સસ્તી થઈ ગઈ પણ કેરી એટલે વધુ નહીં. સસ્તી હોય તો ના, મોંઘી હોય તો ના ખવાય. એટલે મમ્મી નો આઈડિયા તો રાખવો જ પડે ને. જીયાના જો ફોન લઈને બેસી ગઈ છે. માથું ધોયું પણ માથું કોરું નથી પાડ્યું હજુ. જો જીયાના બેન રેડી થઈ ગયા છે ડીમાર્ટ જવા માટે. ડીમાર્ટ જઈએ ને આજે સન્ડે એટલે જીયાના લઈને. લેવાનું આ મમ્મી બેસી ગયા છે રેડી થઈ. 3 કિન્ડલ લાવવાના. આના છે ને ડીમાર્ટ માં જઈને બધું લેવું જોઈએ હે શું ઓકે? કોઈ ખર્ચો નથી કરવાનો તારે. થઈ જશે ને. ના ગમે જીયાના. જો જીયાના એ કિન્ડર જોઈ લીધું પણ એમાંથી આવો ટાઈગર નીકળ્યું ને ના ગમ્યું જરા હે જીયાના. ગમી ના? ડીમાર્ટ આવી ગયું પણ પાર્કિંગ લાગતું નથી તો જીયાના નવા કસા ટોય લેવાની મળે. લેવાના છે. ના નહીં લઈ આપવાની. પાર્કિંગ જ નથી ને અંદર. જો જીયાના એ શું લઈ લીધું? આખો દિવસ આ બધું ભેગું કરે ડીમાર્ટ માંથી લઈ લે. મને જોવા દે બેટા, બતાવ. આ બધું ભેગું ખોટું કર્યું. જીયાના જો આ કઈ કઈ ને ક્લોઝ લીધા હાથમાં. આવું લેવાય જીયાના? શું નાના છોકરાઓનું હોય? જો અમારી ચા રેડી થાય છે હવે. જીયાના બેન આવી ગયા છે ઉપર. આજે બપોરે ઊંઘાડી જ નથી હે જીયાના? ઊંઘી નથી એટલે રાત્રે વહેલા સુઈ જાય. બતાવો ગાઈઝ ને શું બતાવશો? હા પછી બીજું શું કરે છે? શું લાવી તું? આજે જીયાને જમવાનું શું બનાવવાનું છે ખબર? પાત્રા. તને ભાવે છે પાત્રા? પાત્રા કયા હોય જો હું બતાવું. અહીં જાય ફ્રીજમાં ખોલ. પાત્રા કયા છે? બાએ આ કપડામાં વેટીને મૂકે છે ને. જો બતાવું. જો જીયાના ફ્રીજમાં બેસી ગઈ છે. હા ચલો 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 બંધ કર. ના કરાય ના, જલ્દી ગંદુ થાય. ફ્રીજ બહાર નીકળ. અરે નીકળ. જો આ છોકરી ફ્રીજમાં બેસી ગઈ છે હવે. બંધ કર ફ્રીજ, બંધ કર જલ્દી. જો આના પાત્રા કહેવાય પાત્રા. આના પાત્રા બનાવવાના હજી. આવા હોય પાત્રા. એ ફાટી જશે, તૂટી જાય. પત્તા પત્તા કહેવાય. પત્તરવેલિયા. અળવીના પત્તા. અડીશ નહીં. આને તો કશું બતાવાય જ નહીં એ છોકરી. ગંદી છોકરી. ચલો હોમવર્ક તો કરો. આજે ભણવા બેઠા નથી બિલકુલ. રાત્રે કઈ પછી સુઈ જવાનું. નાટક કરે છે. ચા રેડી થઈ ગઈ. ચા પી લઈએ. ચા પીવાની. જો આ છોકરી મને હેરાન કરે છે. ઉઠી ગઈ, ઊંઘી તો છે જ નહીં પણ આખી બપોર હેરાન કરે. હું સુઈ ગઈ હતી. જીયાને ઊંઘવા નથી દેતી. જો જીયાને ઓરેન્જ ખાય છે ભાઈ. સંતરો ગળ્યા છે. મારી ચા ના ભજીયા ઠંડા મમ્મી ખવડાયા. શું ગઈ
હે બધું જો આ પાત્રા બનાવવાના છે આજે. એમાં આની આ નસો હોય ને એ કાપવી પડે બધી, એટલે આ રીતે બધી કાપી દેવાની. આવી રીતે કરવું પડે. અને આ જોયું ચપ્પુ તે ઓનલાઈન વાળું? એટલે આવી રીતે બધાની નસો કાપી દેવાની. A few moments later. જો આ રીતે પત્તા છે ને બધા ભરી દેવાના. બેસન લેવાનું, બેસન ચણાનો લોટ, એમાં મસાલો કરીને બધા પત્તા ઉપર લગાવી દેવાનો. પછી પાત્રાને બોઇલ કરવાનું, બાફી દેવાના નીચે ગરમ પાણી મૂકીને, આવી રીતે રોલ વાળીને. જો આ પાત્રા રેડી થઈ ગયા, બફાઈ ગયા. તેને આવવું જોઈએ વિડીયોમાં. હવે છે ને આ પાત્રા લઈ પછી એના આમ કટિંગ કરી દેવાના. જો આ રીતે કટિંગ કરી દેવાના. હવે એનો વઘાર કરવાનો છે. જો મમ્મી આ વઘાર મૂકી દીધો છે. પાત્રા વઘારી દેવાના. રાઈ, જીરું, હિંગ, આટલા બધા તલ નાખવાના છે. પછી પાત્રા નાખી દેવાના. એમ વઘાર મમ્મી કરે, બાફવાનું બધું મારું કામ. બસ પાત્રા રેડી. હવે ખાલી આની ઉપર લીંબુ નીચોવી દેવાનું. હે ને પતી ગયું. પછી પાત્રા ડન. આજે ઈઝી રેસીપી હતી. જમવાનું એ કેટલું ફટાફટ મસ્ત બની જાય. હા, પાત્રા રેડી.